દીકરી સક્ષમ હશે ને તો પોતાના ભાઈને ભૂખ્યો નહીં હોવા દે, એટલું યાદ રાખજો. અને દીકરી સક્ષમ હશે ને તો પોતાના ભરથારને પણ મહાન બનાવશે, પોતાના છોકરાઓને પણ મહાન બનાવશે. આ દેશના જેટલા જેટલા ઇતિહાસોમાં મહાન મહાન પુરુષો થયા છે, અને ઊંડી તપાસ કરો તેની પાછળ કોઈને કોઈ કારણ એની માં છે. દીકરી દીકરી છે. ગમે એવા ભયંકર બારવટિયાઓના હૃદય પણ પીગાળી નાખે ને તો દીકરીની નિર્દોષ આંખો અને પ્રેમાળ વાણી હોય છે. તમે ખાલી એક કલ્પના કરો કે જે દિવસે દીકરીના લગ્ન હોય, હરણીની જેમ આપણા ફળિયામાં કૂદતી હોય, બાપનો હાથ પકડીને મન માગ્યું માગતી હોય, માને હકથી કહેતી હોય મમ્મી ભૂખ લાગી છે, શીરો બનાવી દે 3 વાગે, હકથી કહેતી હોય. પણ એ જ દીકરીના પગમાં પાયલ બંધાય, કોકના નામની મહેંદી પુરાય, કોકના નામનો સિંદૂર જ્યારે પુરાય ને કોકના નામની જ્યારે ચૂંદડી ઓઢીને કોકની હારે છેડા છેડી બાંધીને જ્યારે આપણા ઘરના આંગણામાંથી નીકળે ને ત્યારે તમે કલ્પના નહીં કરી શકો. અજાણ્યું ઘર, અજાણ્યા માણા, અજાણ્યું ગામ, બધું જ અજાણ્યું, જે હરણીની જેમ કૂદતી હોય, પોપટની જેમ બોલતી હોય, એ જ દીકરીને ખાલી 1 કલાકમાં મોટું તાળું લાગી જાય અને પગમાં બેડી લાગી જાય, અને આજીવન પોતાના સસરાને ત્યાં રહી પોતાના બાપનું જરાય ઓછું ન લાગે ને એવી રીતે જીવન જીવે. દુઃખ પડે તો સહન કરી લે, સહન ન થાય તો ઝેર પી લે, પણ પોતાના બાપનું ઘર નો લજાવા દે. આનું નામ દીકરી છે ભાઈ, ઘર નો લજાવા. મારી તમને બધાને વિનંતી છે, આજે તમારે ત્યાં કોઈ પરણીને આવે છે ને તમારી બહુ નથી હોતી, કોકના દિલના ટુકડા તમારે ત્યાં એને આપ્યા હોય છે, પોતાની છાતી ચીરીને તમને કોકે દીકરી આપી હોય. હું તમને પ્રશ્ન પૂછું કે તમારી દીકરી તમારે ત્યાં આવીને કઈ ફરિયાદ કરે તો તમને ગમે? બાપાને કહે બાપા હાહરામાં બહુ પીડા છે, મારી હાહુ મારા હાહરા મારા દેર ને મારા જેઠ મને બહુ હેરાન કરે, મારાથી સહન નથી થતું, તો તમને શું થાય? તમને શું થાય? તમને એમ થાય કે મારો દીકરો દુખી હોય હાલે, પણ મારી દીકરી દુખી ન હોવી જોઈએ. એ મારા મા બાપ, જેમ તમારી દીકરી ક્યારેક ફરિયાદ કરતી હોય ને તમને નથી ગમતું, એમ તમારે ત્યાં વહુ બનીને આવેલી કોકની દીકરી જો એના બાપને ફરિયાદ કરે તો માની લેવાનું ઈ કોકની દીકરી છે. મારે એને સુખ આપવું પડે, મારે એને સગવડતા આપવી પડે, મારે એને થોડી ઘણી સ્વતંત્રતા આપવી પડે. કેમ નથી અપાતી આપણે? તમારી દીકરી તમારા ઘરે ડ્રેસ પહેરીએ કે તમારી વહુ કેમ નો પહેરીએ કે? કેમ નો પહેરીએ કે ભાઈ? તમારી દીકરીને 2-3 છોકરા થઈ ગયા હોય તોય તમે ડ્રેસ પહેરવાની છૂટી આપો. આ ભેદભાવ ક્યાં સુધી ચાલશે? એમ તો સાધુ છે, અમારે તો તમારા ઘર હારે કે તમારા ઓલામાં કાંઈ લેવા દેવા નથી, પણ અમે હાંજ પડે કેટલાયની વેદનાઓ સાંભળીએ છીએ ને એટલે અમારાથી નથી રહેવાતું ને કહેવું પડે છે. શાસ્ત્રોમાં લખ્યું છે ને વેદમાં લખ્યું છે, જ્યાં જ્યાં સ્ત્રીઓનો સત્કાર થાય છે, જ્યાં જ્યાં સ્ત્રીઓનું પૂજન થાય છે, જ્યાં જ્યાં સ્ત્રીઓનો આદર થાય છે, એના ઘરમાંથી લક્ષ્મી ક્યારેય જતી નથી ભાઈ, ક્યારેય જતી નથી.
સ્વામિનારાયણ ભગવાનના પિતા ધર્મદાદા એના બાપ બાલ શર્મા એને પોતાના છોકરાને સામે બેહાડીને એટલું કીધું તું, હે ધર્મ, તું જેને પરણીને લાવો છો, તારી સાથે જે 4 ફેરા ફરી છે, એનું ક્યારેય ભૂલમાં તું અપમાન નહીં કરતો. નાવમાન્ય ગુણવતી ભાર્યયા ધર્મ વલ્લભા, આ સત્સંગી જીવન શાસ્ત્રના મહાન શબ્દો છે. તો અપમાન નહીં કરતો. નાવમાન્ય ગુણવતી ભાર્યયા ધર્મ વલ્લભા, એનું અપમાન ન થવું પડે. મારી વિનંતી છે સાસુઓને સસરાઓને એટલી કે કદાચ તમારી વહુને તમારે ખીજાવવું પડે તો ખીજાજો, પણ ક્યારેય એને એના બાપ હામી કે મા હામી ગાળ નહીં દેતા. એની નથી ગમતું. દીકરીને વાણીમાં તાકાત હોય છે, કેટલું લઈને આવી છે ને એવું ક્યારેય નહીં વિચારતા. તમારા ઘરમાં કેટલો કરિયાવર લઈને આવી છે ને એ નહીં વિચારતા. એ દીકરી કેટલું છોડીને આવી છે ને એ ક્યારેક વિચારજો. કેટલું છોડીને આવી, એની મોજ મસ્તી અને સ્વતંત્રતા છોડી ઓછું છે કઈ યાર? વાલા ભક્તો, આ જિંદગી છે, આપણે બધાએ ભેગા થઈને જીવવાની છે. આ મીઠી બને એ મજા છે, કડવી બને ને એમાં મજા નથી હોતી. જાજુ કઈ બાંધછોડ કરવાની હોતી જ નથી, જાજુ કાંઈ નથી. અને મતભેદ થાય છે, એમાંથી મનભેદ ચાલુ થાય છે. એ વાત તો હાવ ઝીણી એવી જ હોય છે, લાંબી હોતી જ નથી. તકરાર જેટલી થાય છે એમાં માત્ર ને માત્ર આપણો ઈગો જ કામ કરતું હોય છે, બીજું તો કાંઈ હોતું જ નથી. પૈસાનો સવાલ નથી હોતો, પદાર્થનો સવાલ નથી હોતો, ખાવાની કોઈના ઘરમાં તાણ નથી હોતી, કપડાની કોઈ તાણ નથી, ફરવા જવાની છૂટી હોય છે. માત્ર પ્રશ્ન આપણા અહંકારનો ઊભો થતો હોય છે. તો શું આપણે એટલો અહંકાર ને બાદબાકી ના કરી શકીએ સુખી જીવવા માટે? ક્યારેક વિચારજો, ખાલી એક અહંકાર ની બાદબાકી થઈ જાય તો સુખીથી જીવાય. ક્યારેક એ તત કરે તો આપણે મૂકી દેવું, ક્યારેક આપણે તત કરીએ તો એ મૂકી દે. તમે તો આ જમાનાના ભણેલા માણસો છો, હાઈવે રોડ ઉપર કાર ચલાવનારા માણસો છો. વચ્ચે ડિવાઈડર ન હોય ને હામી 2 ગાડીઓ આવતી હોય ને ભયંકર અંધારી રાત હોય, બંનેને 60 અને 100 ની સ્પીડમાં જવું હોય, અને બંને જણા એક ડીમ કરે તો એક ફૂલ કરે, ઓલો ડીમ કરે તો ઓલો ફૂલ કરે, ઓલો ડીમ કરે તો ઓલો ફૂલ કરે. આ ફૂલ ડીમ કરી અને માણા મંજિલે પહોંચી જાય, પણ 2 ફૂલમાં આવે તો ભટકાઈ જાય. હા, ક્યારેક ઘરવાળી ફૂલ કરે ત્યારે આપણે ડીમ થઈ જવું, અને ક્યારેક ઘરવાળો ફૂલ કરે ત્યારે આ લોકો ડીમ થઈ જવું. એટલે મારા બાપ ડીમ ફૂલ થતા શીખી જાઓ તો મંજિલે પહોંચતા વાર નહીં લાગે યાર. મૂકી દેતા શીખવું લો. ગઈકાલે નહોતું કીધું, એટલે 80 વર્ષના કાકાની વાત આપણે સાંભળી, બસ એમ જ છે. બંને માણાની એવી તકરાર હતી 1 કલાક ને 2 કલાક તકરાર હાલી. એ વખતે એની ઘરવાળી એટલું જ કીધું કે બાંધવું છે કે શાંતિથી જીવવું છે, બોલો. માણા ભણેલો હતો ને સત્સંગમાં જતો હોય છે એટલે સમજી ગયો ભાઈ શાંતિ જીવું, તો પછી તકરાર મૂકો ને યાર. એટલું મસ્ત દાંપત્ય જીવન હોય, એટલું મસ્ત, છોકરાઓને મજા આવે. યુવાની છે ને, યુવાની આજે યુવાની છે એ આંકડો માંડવાની યુવાની છે, બેલેન્સ કરવાની યુવાની છે. યુવાનીમાં જો હારામાં હારું બેલેન્સ કર્યું હોય ને હારામાં હારા આંકડા માંડ્યા હોય ને તો ગઢપણમાં સરવાળો હારો મંડાય. ગઢપણ છે એ સરવાળો છે.
અને જેના મા બાપ યુવાનીની અંદર હારા આંકડા માંડ્યા છે, જેના મા બાપે, એના જીવન જોજો તમે. લોકો બાપા બાપા દાદી દાદી કરતા હોય છે, મા બા બા વગેરે એને હાલે નહીં, બાને પૂછ્યા વગર કેટલાય કઈ કરે નહીં, બાપાને પેલા આગળ રાખે. અને જેને યુવાનીમાં આંકડા હારા માંડ્યા નથી, નકરા કુંડાળા જ કાઢ્યા છે, એ પછી હાડ હાડ થાય છે. એટલે વિચારવાનું, સરવાળો હારો થવો પડે, ગુણાકાર હારો થવો પડે, જિંદગીની અંદર મીઠાશ વધવી પડે. કડવાશ તો બાપા ઓટોમેટિક વધે છે. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. જરા સરવાળો માંડજો. આ જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. ખાલી આવ્યા તને ખાલી જવાના, ખાલી આવ્યા તને ખાલી જવાના, ખાલી આવ્યા તને ખાલી જવાના, ખાલી આવ્યા તને ખાલી જવાના. આખરે લાકડા ને છાણા રે, જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. આ જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. એ 60 વર્ષ જીએ કે 50 વર્ષ જીએ, 100 વર્ષ જીએ, આપણે મરી ગયા પછી 50 માણસ જો યાદ ન કરે ને તો 50 વર્ષ ધૂળમાં ગયા કહેવાય યાર. હા, હાવ ધૂળમાં ગયા હોય. બાંધવાનું તો માત્ર પૈસા ભેગા કરવા માટે જ કે બીજું કરવા માટે. પણ જેને જેને ઈ લક્ષ્ય છોડી દીધું ને જેને જેને લોક કલ્યાણનું લક્ષ્ય લીધું, એને 100 વર્ષ જાય ને તોય લોકો યાદ કરે. મહાત્મા ગાંધી જ્યારે મર્યા ત્યારે એના ગોદડા હેઠે 1.5 રૂપિયો પૂરો નહોતો નીકળ્યો. કમાઈ ગયા કે નહીં? હું તમને પૂછું, કમાઈ ગયા કે નહીં? સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ધામમાં ગયા ને ત્યારે આ દેશનો હોમ મિનિસ્ટર અને નાયબ વડાપ્રધાન હોવા છતાં 200 રૂપિયાનું દેવું એના માથે હતું. આજના મિનિસ્ટરોને પૂછો તો જઈ, માળા હજી તો સરપંચમાં શરૂઆત થઈ હોય ત્યાં તો મહેલો ખડકાઈ જાય લો. આ ઉપરથી વરસાદ પડે કઈ ખબર પડતી નથી ક્યાંથી આવે છે. બહુ મોટા નેતાજી આ દશેરાના દિવસે ઓલા રાવણને માર્યો પછી ઓલા કુંભકર્ણને આમ હળગાવતા હતા એટલે કુંભકર્ણ બોલ્યો, હે नेताजी मुझे क्यों जला रहे हो, मेरा तो कोई गुनाह है ही नहीं, सीता का हरण तो रावण ने किया था, मैंने तो क्या किया. તારોલા નેતાજી કીધું કે તું ઊંઘતો તો ને એટલે રાવણ પાપ કરતો તો કે. अरे मैं साल में 2 बार तो जगता था. વરમાં 2 વખત કુંભકર્ણ જાગતો હતો, 6 મહિને 1 વખત જાગે, ખાઈને પાછો હુઈ જાય. હું આખી જિંદગી નથી હું તો વરમાં 2 દિવસ જાગતો તો એટલે તને હળગાવું છું. ઓલા નેતા કે તું 2 વખત જ જાગતો એટલે હળગાવું છું. ત્યારે કુંભકર્ણે બહુ સરસ પ્રશ્ન કર્યો, નેતાજી વરમાં 2 વખત તો હું જાગતો તો, તું તો 5 વર્ષે 1 જ વખત જાગે છો. તારો કોઈ અધિકાર નથી મને હળગાવવાનો. હાલી હું નીકળ્યો. દેશના મહારથીઓને મહાન મહાત્માઓને જે નેતાઓ થઈ ગયા,
આજે દેશ એને યાદ કરે છે. કારણ ક્યારેક પૂછજો તમારા આત્માને. 50 કરોડનો બંગલો તમે કદાચ આટકોટમાં પૈસા હોય ને બનાવો તો કોઈ 25 વર્ષ પછી યાદ નહીં કરે, પણ હું ગેરંટી આપું છું કે 50 લાખની એક સ્કૂલ બનાવી છે ને તો વર્ષો સુધી લોકો કહે છે ફલાણા ભાઈની સ્કૂલમાં ભણ્યો છું. ભાગવત ઈ શીખવાડે. દેહૂતી યુવાન થયા એટલે મનુ મહારાજે એમના પત્ની શત્રુપાને કીધું કે તું દીકરીને પૂછી જો એને કેવા મુહૂર્ત સાથે લગ્ન કરવા. સ્વતંત્રતા ત્યારે હતી, આજે છે એવું નહીં, ત્યારે હતી. એટલે શત્રુપાએ પોતાની દીકરીને એકાંતમાં બોલાવીને કીધું, બેટા જો તારી ઉંમર થઈ ગઈ છે, તારા લગ્ન કરવાના છે, બોલ તારા પિતાએ એવું કીધું છે કે તારી જ્યાં મરજી હોય ને ત્યાં પરણાવી દઈએ. તું કહેતો સ્વર્ગના દેવરાજની સાથે પરણાવીએ, તું કહેતો મહાન દૈત્યની સાથે પરણાવીએ, તો એમ જો કહેતી હોય તો ભારતના કોઈ સમ્રાટની સાથે તારા લગ્ન કરીએ. બોલ કોની સાથે લગ્ન કરવા? એટલે દેવહૂતિ ડાહ્યા હતા, એને માથું હલાવીને કીધું, માં મારે કોઈની સાથે પરણવું નથી. કોઈની સાથે નથી પરણવું? ના માં, મારે લગ્ન નથી કરવા. પણ ડાયા મા બાપ હોય ને એને ખબર પડી જાય કે દીકરી લગ્ન કરવાની ના કેમ પાડે છે. લગ્ન છે ને પવિત્રમાં પવિત્ર બંધન છે. માણસની ભટકતી વાસનાને એક જગ્યાએ કેન્દ્રિત કરવી એનું નામ લગ્ન છે. સુખદેવજી મહારાજ કહે છે, પછી મનુ મહારાજ અને શત્રુપા મહારાણી કીધું કે બેટા લગ્ન તો કરવા પડશે, કોઈની સાથે નથી કરવા. તો કે મારે લગ્ન કરવા છે, પણ બા મારે છે ને કરદમ ઋષિની સાથે લગ્ન કરવા છે. હવે કરદમ ઋષિ જંગલમાં તપ કરનારા એક સાધુ હતા. તો કે કેમ કરદમની સાથે કરવા છે? તું તો મહેલમાંથી ક્યારેય બહાર ગઈ નથી, તો તને ખબર કેમ હોય? ત્યારે એમણે બહુ સરસ વાત કરી કે માં હું નથી જતી બહાર, પણ મારા સદગુરુ નારદજી વારે વારે અહીંયા આવે છે, એ મને સત્સંગ કરાવે છે. એક વખત મારા સદગુરુએ મારો હાથ જોઈને એમ કીધું તું, બેટા તારા જીવન સાથી વિશે કાંઈ તે વિચાર્યું? આ ગ્રહસ્થોને કામ લાગે એવી કથા છે, એટલે હું તમને કહું છું. એટલે મેં એવું કહ્યું હતું કે મારા જીવન સાથી વિશે તો મારા મા બાપે વિચારવાનું હોય, મારે થોડું વિચારવાનું હોય. ત્યારે મારા ગુરુ નારદજીએ મને એવું કીધું કે દીકરી તારી કુખ કાંઈ સામાન્ય નથી, તારી કુખમાં તો સ્વયં પર બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થાય એવી કુખ છે. તારે ભગવાનની માં બનવું છે? તો કે હા, જો ભગવાનની માં બનવું હોય તો હું કહું ત્યાં તારે લગ્ન કરવા પડે. ક્યાં કરું? ભગવાન બ્રહ્માના માનસ પુત્ર કરદમ સિદ્ધપુરના ક્ષેત્રની અંદર બિંદુ સરોવરના કાંઠે તપશ્ચર્યા કરી રહ્યા છે. એની સાથે જો તારા લગ્ન થાય તો ભગવાન તમારે ત્યાં દીકરો થઈને આવે. તો કે કેમ? તો કે એને વરદાન માંગ્યું છે કે મારે ત્યાં તમે પુત્ર બનીને આવો, એટલે એના વરદાને લાભ તને પણ મળી જાય. કોઈએ કહ્યું છે ને, ધરાવીને ધાન ન નીપજે, કુળવીને માડું ન હોય. એ ગમે એવી હારામ હારી કલમ હોય, પણ જો ભાલમાં જઈને વાવી દો ને આંબાની કલમ, તો ત્યાં કેરા નો થાય. પુરુષ ગમે એટલો સમર્થ હોય, પણ સ્ત્રી જો મહાન ન હોય તો દીકરા હારા ન થાય. અને સ્ત્રી ગમે એટલી મહાન હોય, પણ બીજ દાતા પુરુષ હાવ નકામો હોય તોય હારા છોકરા ન થાય. જીવન તો બંનેના ઉત્તમ હોવા જોઈએ. કે સારું બેટા, તો તારી ઈચ્છા હોય તો ત્યાં લગ્ન કરીએ. ને આ બાજુ કરદમ ઋષિ તપશ્ચર્યા કરતા હતા સિદ્ધપુર ક્ષેત્રની અંદર બિંદુ સરોવરના કિનારા ઉપર તપ કરતા 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 એમ કહેવાય છે કે શરીર હાવ હાડ પીજર થઈ ગયું. જાણે ભીનું કરીને કપડું ક્યાંય વાહડાની ઉપર હૂક્યું હોય ને એમ હાડક્યા દેખાતા હતા. તો તમને એમ થાતું હશે કે એ જીવા કેમ?
પણ શાસ્ત્રો કહે છે સતયુગની અંદર જ્યાં સુધી હાડક્યા રહે ને ત્યાં સુધી જીવ રહેતો. સ્વામિનારાયણ ભગવાને લઈ કળયુગે અન સમા પ્રાણ રે સહુ જાણે છે જાણય જાણે રે. કળયુગમાં એવું છે કે અન્ન ખાય તો જ જીવીએ, કાંઈક ખાવું પડે કાંઈક પીવું પડે તો જીવાય. બાકી સતયુગ ને ત્રેતામાં તો જ્યાં સુધી આ હાડક્યા હોય ને, હાડક્યા ચામડી ને માંસ કદાચ ઉગાઈ ગયું હોય ને તોય માણા જીવતો રહે. જેમ સમય બદલાય બધું બદલાય ને, નો બદલાય. આ જેટલા લગભગ આમાં જેટલા મોટી ઉંમરના જેટલા છે એ બધા વાડીઓમાં શેઠે મોટા થયા છે, ધૂળમાં જ તે. સાચું કે નહીં? આપણા મમ્મી પપ્પા હતા, જન્મ હોય 2-1 વર્ષના થાય તો એને ખેતરે કામ કરવા જવું પડે. એ ખેતરમાં કામ કરે ને આપણને ઓલા બાવળિયાને હેઠે નાખી દે. એ ધૂળ ખાય ને, એ પવન ખાય ને, તડકો ખાય ને, તોય કોઈને તાવ આવતો? હવે અત્યારના છોકરાને નાખો લ્યો ધૂળમાં, ખબર પડે. એક દાડામાં છોકરો ગુજરી જાય. અને જેટલા ધૂળ ખાઈને ધૂળમાં રમીને મોટા થયા ને ઢીકો મારે તો પાણી કાઢે ને ઓલા લોકો તો પ્લાસ્ટિક ક્યાં પાણી પૂરી ખાઈ ખાઈ ને જન્મ આપ્યો હોય પછી એ વાત થાય ને. એ આપણે સમજવું પડશે ને સુધરવું પડશે ને જરા કાંઈક આપણે પાછું વળવું પડે એવું લાગે છે. રોટલામાં, માખણમાં, ઘીમાં, ગોળમાં એમાં જે મજા છે એવી પીઝામાં નથી. છોકરાઓને સમજાવવા નગર ભવિષ્ય દવા સિવાય કઈ કામ નહીં કરે. પછી એવા કરદમ ઋષિનું તપ હતું. ભગવાન નારાયણ પ્રસન્ન તો થયા. કરદમ જ્યારે હાથ જોડીને ઊભા થયા ને ત્યારે પરમાત્માની આંખમાંથી કરુણાના આહુ પડી ગયા. જોઈને આટલું તપ કર્યું તમે, હાડક્યા સિવાય કાંઈ નહીં. એ આંસુડા પડી ગયા ને, બિંદુ પડ્યા આંખમાંથી, એટલે જે સરોવર હતું એનું નામ બિંદુ સરોવર પડ્યું. ભગવાને કીધું માગો માગો માગો, શું આપો તમને? એટલે કરદમ ઋષિએ એટલું જ કીધું, પ્રભુ બીજું તો મારે કાંઈ જોતું નથી, પણ મારા પિતા બ્રહ્માની આદેશ છે કે તું સંસારમાં પ્રવેશ કર. મારા બાપની આજ્ઞા પ્રમાણે મારે લગ્ન કરવાના છે, પણ તમારા જેવો દીકરો હોય તો પરણો. મારે ઘરે દીકરો થઈને આવો. ત્યારે ભગવાન નારાયણે શું કીધું ખબર છે? કરદમ, તમારા ઘરમાં આવવા માટે અને તમારા ખોળામાં રમવા માટે હું તૈયાર છું, કે છે તમારો દીકરો થાય. જાઓ. પણ હે કરદમ, મારે તમારે ત્યાં આવવું છે, પણ તમે લગ્ન તો કરો તો આવું ને. પણ પ્રભુ લગ્ન નહીં કરશું તો પત્ની માગો. ત્યારે પત્નીની માટે કોઈ નામ ન પાડ્યું, પણ માંગણી બહુ મસ્ત કરી. હે ભગવાન, મને એવી પત્ની આપો, ગૃહ મેદ ધેનુ, કામ ધેનુ જેવી, જે સંકલ્પ કરીએ ને પૂરા થાય. અને 100% સાચી વાત છે. સુશીલ, ડાય અને પતિવ્રતા અને ઉદાર કર્મઠ પત્ની જેના ઘરમાં હોય ને, એની કોઠીઓમાં કોઈ દાડો દાણા ખૂટે નહીં યાર, કોઈ દાડ ના ખૂટે. ગમે એવા દુકાળ પડે, ગમે એવી પરિસ્થિતિ આવી જાય, પણ સુશીલ પત્ની હોય તો પોતાના ધણીને સાચવી લે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા ભગવાને તથાસ્તુ કહ્યું અને પાછા કહેતા ગયા, જો આજ સાંજે 4-5 વાગે વિશ્વ સમ્રાટ મનુ મહારાજ અને શત્રુપા મહારાણી પોતાની દીકરીને લઈને તમારો પાસે પાણી ગ્રહણ કરાવવા આવે, ત્યારે તમે કંઈ પણ આનાકાની કર્યા વગર એનો સ્વીકાર કરી લેજો. હવે દેખાડ્યું છે કોને? પાત્ર. ભગવાને પોતે પાત્ર દેખાડ્યું. બીજા દિવસની સાંજ થઈ,
મનુ મહારાજ કરદમ ઋષિ પોતાની ઝૂંપડીમાં કોકની રાહ જોઈને બેઠા હતા. એ જ વખતે એક રથ આવીને ઉભો રહ્યો. એ રથમાંથી સૌ પ્રથમ વિશ્વ સમ્રાટ મનુ મહારાજ ઉતર્યા. એમના